હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ, આજે છોકરાઓએ નાસ્તામાં ખાઈ લીધી છે ફાફડી, કેમ કે પ્રશાંત કાલ રાતે લઈને આવ્યો તો નાસ્તો, અને લંચ બોક્સમાં લઈ જવાના છે બનાના અને જે સમોસા આપણે જે છે એ વાળા સમોસા. બસ આજે અત્યારમાં કંઈ જ નથી બનાવ્યું. અને એને કાલે નાસ્તો લઈ આવ્યો તો નાસ્તામાં લઈ આવ્યો છે ફાફડી, પછી આમાં છે શક્કરપારા. આપણે અત્યારમાં તો શક્કરપારા નહીં ખાઈએ, કાલ રાતે આપણે ખાઈ લીધા હતા, કેમ કે શક્કરપારા મારા અને ધ્રીશના ફેવરેટ છે. આમાં શું છે? ફાફડી, એ તો મેં કાઢી. હવે બીજું શું લાવ્યો છો? ચકરી. મને ખબર પડી ગયા. ચકરી. બીજું હજી કાંક છે. શું? ગાંઠિયા. એ તો લગભગ પડ્યા હતા મને એમ છે, જૂના થોડા ઘણા ખવાઈ ગયા. અને એક લાવ્યો તો નાયલોન છે. નાયલોન છે આપણે વિચાર છે ઘરે કરવી છે. છોકરાઓ ખાય છે પણ હાલા વેરે બહુ છે. આ વખતે જો ચકડીમાં તલ આવ્યા, મને ખબર નહીં, તલવાળી ચકડી બહુ ભાવે. નકર બહારની ચકડીમાં કોઈ દી તલ નથી આવતા. આપણે ઘરે બનાવીએ ને તો તલવાળા બનાવીએ. લસણવાળા ગાંઠિયા આ વખતે લાવ્યા. અરે બારે પૂછવું પડશે બેનને, ઓલા મોળાકત કેદી શરૂ થાય છે, તો પછી તારે ફરાળને કંઈક લેવા જવું પડશે ને. ધીતીબેનને છે ને પછી ખાધા વગર ન હાલે, એટલે ગયા વખતે અમે ફરાળી ખાખરા અને એવું બધું લઈ આવ્યા હતા. નહીં, બીજું શું લઈ આવ્યો હતો? ખજૂરના લાડવા. હજી કંઈક હતું કે નહીં? હા, વેફર. પણ હજી કંઈક હતું, મીન્સ કે ખાખરો કેમ આપણે ઓલો કહેવાય, એ રીતનું કંઈક હતું હજી. એટલે ધીતીબેનને 5 દી મસ્ત નીકળી ગયા હતા. અને આ વખતે એ ધ્રીશને શીખડાયું છે કે તારે ગોળો કરવાની, ઓલો કે મારે કરવી. બોલ, એને કરવાની હોય નહીં, હવે મંડાનો છે કે મારે કરવા. કાંઈ જો પ્રશાંત કરવા મળ્યો નાસ્તો. હાલે ચા તો લઈ લે, બહુ ગરમ છે યાર. ચાલો તો હવે આપણે કરી લઈએ નાસ્તો. અને હવે 11:11. આજે આપણે મસ્ત લેટ ઉઠ્યા છીએ, કેમ કે પ્રશાંતને છે આજે રજા, એટલે સુવો અને કરો મજા. એમ અમારી મજા ખાલી સુવામાં જ છે. જેથી રજા હોય તેથી મસ્ત મોડા ઉઠીએ. આટલી તો કાલ રવિવાર રજા હતી તો એવું મોડી નહોતી ઉઠી. અને આજે 10:30 તો માંડ આંખ ખુલી, અને પછી એ ધીમે ધીમે કરીને અત્યારે 11 વાગે નાસ્તો કરવા બેઠા. જો નહીં, હાલો તો હવે કરી દઈએ બીજું હું, કેમ કે હવે રસોઈ પાણી કરવા પડશે. હમણાં 1 નહીં વાગી તો છોકરાઓ આવી જાય. 1 વાગી ગયો છે ને બેસી ગયા છે બધા જમવા. શું છે જમવામાં આજે? તે કાલ કીધું હતું ને દ્રેશ કે ખીર ખાવી છે, એટલે આજે ખીર, પૂરી, બટેટાનું શાક અને પાપડ એ કરી જ દીધા. ના, આજે મોમોઝ નહીં બને ભાઈ. મોમોઝ મેં એકાદ દી ખમી જાઉં, 1-2 દી ખમ, કેમ કે કાલે લોચામાં 1 જ થાળી કરી લીધી, એટલે એ હજી 1 થાળીનું પડ્યું છે. પહેલાં એમ હતું કે અત્યારે કરી દઈશ, પણ હવે અત્યારે કંઈ ટાઈમ નથી. કા સાંજે નાસ્તામાં ને કા હવે રાતે. હા તો સારું, ચલો. આલુ પરોઠા કાંઈ ન બને હો, કે બધું એકારે ન હોય. ચલો દ્રીશભાઈ, કેવા લાગ્યા? ઓહો, ધૃતિબેન તમને? આને જમ્યું પેલા જો દ્રીશને જમાડે છે, પછી પ્રશાંત જમશે. ત્યાં સુધીમાં આપણે પૂરી ઉતારતા આવીએ. પાપડ તો અહીંયા છે, પૂરા થાય ને એટલે કેજો તાવડો માંડો સાથે જાજા તળી જ દઉં. ઓકે. બટવી લીધી છે પ્રશાંતે, એટલે રોજ 2 વ્હીલ લઈને રજા હોય ત્યારે તો આપણે જવાનું ને જવાનું. ચલો હવે આપણે મસ્ત પાણી ખાઈ આવી. રાત તો 2 વાર થઈ ગઈ નથી. દિશભાઈ તો ટ્યુશન ગયા છે, અને પ્રીતિબેનને સુવાની આળસ લઈને મારી નથી. 2 જ આવ્યા છે, પાર્સલ લેતા જશું છોકરાઓ માટે. આ છે મારી પાણીપુરી, અને આ છે પાણીપુરી ખાતો પ્રશાંત. પાણીપુરી ખા, બહુ મસ્ત પૂરી આવે છે ભાઈ આની. આપણે પાણીપુરી ખાવા ગયા હતા, અને છોકરાઓ માટે લઈ આવ્યા છીએ પાર્સલ. પાર્સલમાં હે ને કાંદા ને સેવ ને એવું કાંઈ નથી આપતા. જો દ્રીશ એમ ન કોઈ પૂરી ભાંગી જાય બેટા, ખાઈ હું તને ભર દઉં. ભાઈ અમારા દ્રીશભાઈને જાતે ભરતા નહીં આવડે, એટલે આપણે ભરી દઈએ. ધૃતિબેને ભરી લીધી છે. કેવી લાગી હતી જે ટેસ્ટ કરે છે?
આખી બદલે આજ કેમ ખાવાનું આવી હોય નહીં એના મોઢામાં ભાઈ ચાલો પછી આપણે પૂછશું ભાઈ પૂરી છે ને આની બહુ મોટી આવે છે માંડ માંડ છોકરાના મોઢામાં હમાય જોડે જોડે પાણીપુરી ત્યારે મકાઈ પણ લઈને આવ્યા હતા આમાં તો 3 જ મકાઈ સમાણી અને આપણે લાવ્યા છીએ ઓછી ને ઘણી 3 કિલો મકાઈ તો અત્યારે જ જો આમાં સમાણી એટલી એડ કરી દીધી છે મોટા કુકરમાં 3 મકાઈ કેમ કે છોકરાઓને કાલે લઈ જાવી છે લંચ બોક્સમાં તમે તો આજે જ બાફી દો રાતે ખાવી છે તો રાતે ખાશે બાકી લંચ બોક્સમાં કાલે લઈ જશે મકાઈ जो हमारे बर्थडे का 11K हो गया है 11K નું સેલિબ્રેશન ચાલી રહી છે આપણે જો બે ખરખી એટલે બે ને હારે ખવડાવી દઈએ એટલે બે બાધે નહીં કે પેલા મને ખવડાવી આટલી મહેનત બાદ અમારા 11K થઈ ગયા છે અમારા બધાના ઢૂંઢીના હે બેન લે પસંદ એ પડી ગઈ એમાં બોલ ચોકલેટ બી ખાલ મે બી ભાઈ આપણે એક એક પછી લેવું સ્પૂન લઈ આવજો પસંદ દીદી લે પસંદ લે ના ભાઈ મસ્ત ક્રીમ જો અમારે 3 હો ભાઈ ઘરના સાયન્સ આવો હા હા આજ ના કેક પતી જશે મમ્મી બધે લંચ બોક્સ આપી દેજે હા 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 ભલે મારે ચડ્ડી પહેરતા ક્રિશભાઈ નકલી નામ છે ને મોગલી છે ये मोगली નામ પૂછ લેવાનું તો ભાઈ તમારી ચેનલનું નામ જો અમારી ધ્રીતિબેન શું નાખે છે કાંદા ધ્રીતિબેન ડુંગળી. કાંદા લવર છે અને આજે આપણે ફરી બનાવી દીધા છે લોચો જો અમારા મને ખબર નહીં હમણાં 2 દિવસ મગજમાં હાંડવો જ ગમે છે હાંડવો મને કીધું ને દીદી કે આ જમવામાં હાંડવો બનાવ્યો તો હાંડવો ક્યાંથી બનાવી તો કે સાંજે લોચો બનાવી નાખ આપણે યાર મને ભૂલાઈ ત્રીસ. 2 દિવસ મગજમાં મમ્મી કાલે હે ને ઓલા મોમો બનાવ મોમો 2 દી ખમી જાય રોજ પછી આવું ન હોય ત્રીસ તો કઈ જઈ દીધો કાલે માફી કોઈ જમવો આ તો પાણીપુરી ખાધી હતી ના બહુ આજે તમે લોકો બહાર ને સીધું જોવો ને હું માં ચમ કરી આપે મસ્ત ગરમ